બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા સેવવામાં આવી રહી છે। ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો એક કેસ નોંધાયો, જેમાં 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવી ગયું છે। 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે નિવેદન આપ્યું છે કે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આરોગ્ય વિભાગે લીધેલા જે સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે। ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, 2017માં 3 બાળકોના મોત થયા હતા અને હવે એક બાળકનું આ ગામમાં મોત થયું છે, ત્યારે શું વિગતો સામે આવી છે? રિપોર્ટમાં શું સામે આવ્યું? પ્રીતિ, ચોક્કસ ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે। ધાનેરાના થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે ને તેને જ કારણે અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ છે તે એલર્ટ મોડમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમો છે તે થાવર ગામે જવા રવાના થઈ છે। મહત્વની વાત છે કે ધાનેરામાં ડિપ્થેરિયાથી 2017માં લવારા ગામના 3 બાળકોના મોત થયા હતા અને તે સમયે પણ હાહાકાર મચ્યો હતો। જો કે અત્યારે પણ જે પ્રકારે શંકાસ્પદ ડિપ્થેરિયાના કેસથી એક બાળકનું મોત થયાનું સામે આવતા અત્યારે તો પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। જિલ્લા આરોગ્ય વિભાગનું આવું કહેવું છે, પરંતુ અત્યારે તો જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે અને તેને જ લઈને અત્યારે જિલ્લા આરોગ્યની ટીમો છે તે ધાનેરા ના થાવર ગામે પહોંચી છે અને સમગ્ર મામલાને લઈને તપાસ કરી રહી છે। જે પ્રકારે આ ઘટના સામે આવી છે ને તેને જ લઈને અત્યારે તો લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। આભાર ધવલ તમામ વિગતો માટે।